સ્ટાર્ટ. હું અફઝલ પંજા, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ. વેરાવળ વોર્ડ નંબર 5 માં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તાર મોટા વાહનો માટે હોવા છતાં પણ આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર હેવી વાહનો ચાલે છે અને આ વાહનોના કારણે ત્યાંના રાહદારીઓ એ ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે. આ રસ્તા ઉપર સ્કૂલ આવેલી છે, 50,000 થી વધુ લોકોનું રહેણાંક છે અને ખૂબ વ્યસ્ત રસ્તો છે અને તેના પર પાણીના ટેન્કરો એ ખૂબ ઝડપથી અને ખૂબ જ ખતરનાક રીતે દોરે છે અને જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે અને આ રસ્તા ઉપર ભૂતકાળમાં 3 થી વધુ તો લોકોના મોત થયા છે. આ પૂર ઝડપે જોડતા પાણીના ટેન્કરોના કારણે વિસ્તારના લોકો ખૂબ હાલાકી ભોગવે છે અને ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે. જ્યારે સ્કૂલમાંથી બાળકોના આવવાનું સમય હોય, જવાનું સમય હોય, તેમજ રાહદારીઓ ને જોતા નથી અને જેમ તેમ આ લોકો પોતાની પૂર ઝડપે વાહન ચલાવે છે. આ રસ્તો એ મોટા વાહનો માટે પ્રતિબંધિત છે, છતાં પણ કાયદા અને કાનૂનની કોઈ પણ જાતની પરવા નથી કરતા અને કાયદા અને વ્યવસ્થાને રમકડાની જેમ રમતા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તાર ઉપર પાણીના ટેન્કરો નથી દોડતા પણ મોતના સોદાગરો પોતાના મોતના રમકડા દોડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મેં પ્રશાસન સાથે આજે લેખિતમાં ફરિયાદ કરેલી છે કે આ વિસ્તારમાં દોડતા મોટા વાહનો અને ખાસ કરીને પાણીના ટેન્કરો જે મોતનું સ્વરૂપ લઈને રસ્તા ઉપર દોડી રહ્યા હોય તેવું લાગે છે અને જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે અને લોકોના જીવ જોખમાય છે. તે વહેલી તકે બંધ થવા જોઈએ અને લોકોને ન્યાય મળવું જોઈએ અને જો આ નહીં થાય તો અમે આ વિસ્તારના લોકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું. જય હિન્દ.